સુરત શહેરના અત્યંત પોશ વિસ્તાર વેસુમાં આવેલી સોસાયટી મંગલમ પેલેસમાં મોડી રાત્રે દારૂની હાઈ પ્રોફાઇલ મહેફિલનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આગમ વર્લ્ડની સામે આવેલા મંગલમ પેલેસના 11મા માળે ફ્લેટ નંબર A1101માં ચાલી રહેલી દારૂની પાર્ટી પર પોલીસે દરોડા પાડીને ફ્લેટ માલિક સહિત કુલ 17 ઈસમોને દારૂ પીતા અને મહેફિલ માણતા અને ત્યાં હાજર હોવાથી રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસ કંટ્રોલ રૂમને ગત રાત્રે મળેલી બાતમીના આધારે વેસુ વિસ્તારના મંગલમ પેલેસ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. 11મા માળે આવેલા ફ્લેટ નંબર A1101નો દરવાજો બંધ હાલતમાં હતો. પોલીસે દરવાજો ખખડાવતા અંદરથી એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો હતો. ફ્લેટમાં પ્રવેશતા કુલ 17 લોકો હાજર મળી આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી બેલેન્ટાઇન બ્લેન્ડેડ સ્કોચ વિસ્કીની 750 મિલીની એક અડધી ભરેલી બોટલ, જેમાં આશરે 180 મિલી કેફી પ્રવાહી હતું અને જેની કિંમત ₹1600 આંકવામાં આવી હતી, તે કબજે કરી હતી. આ ઉપરાંત બ્લેન્ડેડ સ્કોચ વિસ્કીની 2 ખાલી કાચની બોટલો, 6 ખાલી પ્લાસ્ટિકના ગ્લાસ અને ચાખણાની વસ્તુઓ જેવી કે બિંગો ચિપ્સ, તીખી સેવ અને ગાંઠિયાના 3 ડબ્બાઓ પણ કબજે કરાયા હતા. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત ₹5,18,000થી વધુની ગણવામાં આવે છે, જેમાં દારૂની કિંમત ઉપરાંત દારૂની ખાલી બોટલોની કિંમત ગણવામાં આવે છે. પકડાયેલા તમામ ઈસમોની તબીબી ચકાસણી માટે કાર્યવાહી કરવામાં આવી હતી. બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા કરવામાં આવેલા ટેસ્ટમાં 5 ઈસમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે અન્ય લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે તમામ ઈસમો સામે દારૂ પીવા અને ગેરકાયદેસર દારૂ રાખવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તમામ આરોપીઓને મેડિકલ ચકાસણી માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. ઝડપાયેલા 17 લોકોમાંથી મોટાભાગના વ્યક્તિઓ યુવાન છે અને તેમનો મુખ્ય વ્યવસાય વેપાર અથવા નોકરી છે. આ દારૂની મહેફિલમાં શહેરના પ્રતિષ્ઠિત વિસ્તારો જેવા કે વેસુ, અલથાણ, પાલનપુર, પાટિયા, સેટેલાઇટ, અડાજણ, રુસ્તમપુરા, વરાછા, ઘોડદોડ રોડ અને નાનપુરાના રહેવાસીઓ પકડાયા છે. ફ્લેટના માલિક સહિત તમામ ઈસમોની પૂછપરછ એ વાતનો ખુલાસો થયો છે કે મહેફિલ માણવા માટેનો ઇંગ્લિશ દારૂ તેમને તેમના મિત્ર રચિત રાજીવ ખટોર નામના ઈસમે વેચાણથી પૂરો પાડ્યો હતો. પોલીસે દારૂની મહેફિલ માટે દારૂ પૂરો પાડનાર અને કાયદાનો ભંગ કરાવનાર મુખ્ય વોન્ટેડ આરોપી રચિત રાજીવ ખટોરને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તેની ધરપકડ બાદ દારૂના જથ્થાના સ્ત્રોત વિશે વધુ માહિતી બહાર આવી શકે છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. ગઈકાલે રાત્રિના વેસુના સબ ઇન્સ્પેક્ટર દિવ્યેશ મેંદપરાને બાતમી હકીકત મળેલ કે વેસુના આગમ વોર્ડની સામે આવેલ મંગલમ પેલેસના 11મા માળે દારૂની પાર્ટી ચાલી રહી છે. જેના અનુસંધાને વેસુ પોલીસના સ્ટાફે ત્યાં મંગલમ પેલેસના 11મા માળે મકાન નંબર 1101માં રેડ કરતા કુલ 17 ઈસમો છે એ વગર પાસ પરમિટે દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું જણાતા તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી હકીકત જાણવામાં આવી છે કે આ ફ્લેટ નંબર 1101માં રહેતા રાહુલ નિર્મળ કુમાર જૈન નાઓએ ગેટ ટુગેધર ગોઠવેલું હતું અને એમાં આ પાર્ટી ચાલી રહી હતી અને જે દારૂ પહોંચાડનાર છે એ રચિત રાજીવભાઈ ખટોર, જેને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે અને આગળની તપાસ એ વેસુ પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે.